ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ચેરમેનની ચૂંટણી સ્પેનમાં બપોરે 3 વાગે ચેરમેન પદ માટે યોજાશે ચૂંટણી. ભારતમાંથી દિલીપ સંઘાણીએ દાવેદારી કરી છે. ચૂંટણીમાં દિલીપ સંઘાણી સામે કોરિયાના પ્રતિનિધિ પણ મેદાનમાં છે. 12માંથી ટોચની સહકારી સંસ્થાના 20 લોકો પહોંચ્યા સ્પેન. વિશ્વમાં 10 દેશમાં 320 સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે ICAO. યુરોપ, અમેરિકા, એશિયાથી મતદાન થશે. કુલ 42 મતદારો વિશ્વમાંથી મતદાન કરી શકશે. વધુ માહિતી સાથે સંવાદદાતા બ્રિજેશ દોશી ફોન લાઈન પર છે. બ્રિજેશ, ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ચેરમેનની ચૂંટણી છે, જેમાં દિલીપ સંઘાણીએ પણ ભાગ લીધો છે. 3 વાગે ચેરમેન પદ માટે આ ચૂંટણી યોજાવાની છે. શું વધુ વિગતો? આ રીતે વાત કરીએ, જુહી, સૌથી મહત્વની વાત એટલા માટે છે કારણ કે પહેલી વખત કોઈ ભારતીય આ સંસ્થાના પ્રમુખ પદ માટે નામાંકન ભર્યું છે અને જીતની આશા પણ સેવાઈ રહી છે. જે રીતે ભારતનો દબદબો વૈશ્વિક સ્તરે વધ્યો છે, સહકારી સંસ્થાઓ ભારતની અંદર જેટલી મજબૂત છે, તો આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સહકાર ક્ષેત્રે મોટી જવાબદારી દિલીપ સંઘાણીને મળે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવામાં આવી રહી છે. આજે બપોરે મતદાન થશે, ત્યારબાદ સીધી સ્પષ્ટ થશે કે તેઓ જીતે છે કે કેમ, પણ એક વિશ્વાસ છે તેમને કે તેઓ જીતશે. તેમણે G24 કલાકમાં જયારે વાત કરી ત્યારે પણ કહ્યું હતું કે ભારતના સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે અને આજે ચૂંટણી થયા બાદ સીધી સ્પષ્ટ થવાની છે. પણ એક ભરોસો પ્રધાનમંત્રી મોદીએ દિલીપ સંઘાણીમાં મૂક્યો છે અને તે રીતે તેઓ એક પછી એક સહકારી સંસ્થાઓમાં આગળ વધતા રહ્યા છે અને હવે આંતરરાષ્ટ્રીય સ્તરની ચૂંટણી પણ તેઓ લડી રહ્યા છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.